પાટણ જિલ્લામાં છેલ્લા 1.5 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પાટણ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ પણ સર્જાઈ છે। પાટણથી ઊંઝા અને સિદ્ધપુર જવાના હાઈવે ઉપર જળભરાવ, હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે। જળભરાવના કારણે હાઈવે પર ટ્રાફિક જામની પણ સ્થિતિ છે। તો પાટણ જિલ્લામાં છેલ્લા 1.5 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે કેટલાક વિસ્તારોમાં જળભરાવની સમસ્યા પણ સામે આવી છે। પાટણ જિલ્લામાં જે રીતના બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે અને પલટા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે ને વરસાદ શરૂ થવાના કારણે નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। એટલે કહી શકાય કે જે રીતના પાટણ શહેરના વિસ્તારની જો વાત કરવામાં આવે કે પાટણથી સિદ્ધપુર તેમજ ઊંઝા જવાનો જે હાઈવે માર્ગ છે તે હાઈવે માર્ગ ઉપર છે હાલ પાણી ભરાવાના શરૂઆત થઈ ચૂકી છે। જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી હતી તે જ પ્રમાણે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને પાટણ શહેર સહિત સિદ્ધપુરના અંદર ધોધમાર છે તે વરસાદ વરસી રહ્યો છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્યો જે સિદ્ધપુર તેમજ ઊંઝા હાઈવે જવાના દ્રશ્યો છે અને આ માર્ગ ઉપર છે તે હાલ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। સાથે બીજી તરફ છે તે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। સાથે ટ્રાફિકની પણ સમસ્યા અહીંયા સર્જાઈ છે, કેમ કે જે રીતના પાણી ભરાય છે, પાણી ભરાવાના કારણે વાહન ચાલકોનો છે તે હાલાકી ભોગવવાનો હાલ તો વારો આવી રહ્યો છે। એટલે જે પ્રમાણે આગાહી હતી તે પ્રમાણે પાટણ શહેર સહિત તાલુકાના અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સાથે સિદ્ધપુર શહેર સહિત તાલુકામાં પણ હાલ ધોધમાર વરસાદ છે અને કહી શકાય કે એક બાજુ ખેડૂતોના અંદર પણ ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે કે જે પ્રમાણે પાટણ, સિદ્ધપુર, સરસ્વતી તાલુકાના અંદર વરસાદ છે તેની પ્રમાણતા ઓછી હતી, પરંતુ હાલ જે રીતના વરસાદ વરસ્યો છે તેને લઈને ખેડૂતોને પણ ખુશી દેખાય છે। પરંતુ કહી શકાય કે હાલ નીચાણવાળા જે હાઈવે છે તે હાઈવે પર હાલ પાણી ભરાવાની જે સમસ્યાઓ છે તે સ્પષ્ટપણે દેખાઈ રહી છે। એટલે કહી શકાય જો વધુ પ્રમાણમાં વરસાદ પડે તો ક્યાંક વાહન ચાલકોને પણ અહીંયા થંભી જવાનો વારો આવી શકે છે। પરંતુ હાલ કહી શકાય કે જે રીતના ધોધમાર જે રીતના વરસાદ વરસ્યો હતો ને વરસાદ વરસતાની સાથે જે નીચાણવાળા જે વિસ્તારો છે પાટણ શહેરના તે તમામ વિસ્તારોના અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। હાલ જે વિસ્તાર છે તે પાટણ ઊંઝા હાઈવે તેમજ સિદ્ધપુર હાઈવેને જોડતો માર્ગ છે તેથી અહીંથી હજારો વાહનો અહીંથી પસાર થાય છે, પરંતુ હાલ જે રીતના છે તે પાણી ભરાવાના છે તે શરૂઆત થઈ ચૂકી છે। એટલે હાલ જે પ્રમાણે આગાહી હતી તે પ્રમાણે વરસાદ તો વરસ્યો છે, પરંતુ નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાના શરૂઆત થઈ ગઈ છે। સાથે આ હાઈવે પર હાલ પાણી ભરાવાની શરૂઆત થઈ છે, સાથે ટ્રાફિકના પણ દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ઇજાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। તો ધોધમાર વરસાદથી પાટણના નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ। પાટણ ચાણસ્મા હાઈવે ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા છે। નવજીવન ચોકડીથી ચાણસ્મા હાઈવે ઉપર પાણી ભરાયા છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન બન્યા છે। તો ધોધમાર વરસાદ જે સતત પાટણમાં વરસ્યો છે, તમામ વિસ્તારોમાં વરસાદથી જળભરાવની સ્થિતિ જોવા મળી છે। પાટણ ચાણસ્મા હાઈવે ઉપર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। પાટણ શહેર સહિત તાલુકાના અંદર છેલ્લા 1 કલાકથી જે રીતના ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસતાની સાથે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ છે તે સામે આવવાની શરૂ થઈ ચૂકી છે। આપણે આ માર્ગની જો વાત કરવામાં આવે, આ માર્ગ છે નવજીવન ચોકડી વિસ્તાર છે અને આ માર્ગ છે સીધો અહીંથી ચાણસ્માને જોડતો હાઈવે માર્ગ છે। આપ જોઈ રહ્યા છો વરસાદ 1 કલાકથી પડી રહ્યો હતો અને તેને લઈને હાઈવે માર્ગ ઉપર છે તે પાણી ભરાવાની સમસ્યાઓ શરૂ થઈ ચૂકી છે, પરંતુ હાઈવે વિભાગ દ્વારા જે બાજુમાં ગટરો બનાવેલી હોય તે ગટરોના અંદર આ પાણી જતું રહેવું જોઈએ, પરંતુ પણ ક્યાંક ને ક્યાંક આ પાણી ના જવાના કારણે હાલ આ હાઈવે પર પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। જો વધુ પ્રમાણમાં વરસાદ વરસે તો ક્યાંક આ હાઈવે પરથી પસાર થવું હોય તો પણ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવું દેખાઈ રહ્યું છે। પરંતુ હાલ કહી શકાય કે જે પાટણથી ચાણસ્માને જોડતો જે હાઈવે માર્ગ છે તેના પર પાણી ભરાવાના કારણે હાલ વાહન ચાલકો છે તેમને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। સાથે કહી શકાય પાટણ શહેર સહિત સિદ્ધપુર શહેર સહિત તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારના અંદર છેલ્લા 1 કલાકથી અવિરત વરસાદ વરસ્યો હતો, તેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાય છે। સાથે પાટણનું પ્રથમ રેલવે ગરનાળું છે તેના અંદર પણ પાણી ભરાય છે। તેના ભરાવાના કારણે હાલ જે ગરનાળું છે તે બંધ થઈ છે। પાટણ શહેરના અંદર જો થોડોક જ વરસાદ તેમજ વધુ વરસાદ પડે છે તો પાટણ શહેરના નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે હાલાકી ભોગવવાનો લોકોને વારો આવે છે। ઇજાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। તો આ તરફ પાટણ શહેરના પ્રથમ ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે। ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો માટે હાલ આ ગરનાળું બંધ કરવાની ફરજ પડી છે। ગરનાળું બંધ થતાં ફરી એક વખત વાહન ચાલકો પરેશાન થયા છે। એપીએમસી એસપી કચેરી તરફ જવાનો માર્ગ પણ બંધ થયો છે। પાટણ શહેરમાંથી હાઈવે તરફ જવાનો રસ્તો પણ બંધ થયો છે। તો સતત 1.5 કલાકથી જે વરસાદ વરસી રહ્યો છે તેને જોતા ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે। પાટણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના અંદર છેલ્લા 1 કલાકથી જે રીતના ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસતાની સાથે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાય છે।
આપ દ્રશ્યમાં પણ મને પણ જોઈ શકો છો કે જે રીતના આ પાટણનું પ્રથમ રેલવે ઘરનાળું છે, ઘરનાળાના અંદર પાણી ભરાયું છે. પાણી ભરાવાના કારણે આ સતત આ ઘરનાળું છે તે વરસાદને લઈને બંધ થઈ ગયું છે. આપને કેમેરામેનને કહીશ કે ઝૂમ કરીને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ. જે 3 જેટલા બાળકો છે તે સાયકલ લઈને આ ઘરનાળાના અંદરથી પ્રસાર થઈ રહ્યા છે. એટલે કહી શકાય કે એમની સાયકલ પણ જે પૂરેપૂરી પાણીના અંદર છે તે પણ પોતે ઢીચણથી વધુ એટલે કમર સુધીના પાણીના અંદરથી પોતાના જીવના જોખમે મસ્તી કરતા અહીંથી નીકળી રહ્યા છે. એટલે કહી શકાય કે જો વધુ પાણી આગળ હોય અથવા કઈ ખાડો હોય તો ક્યાંક આ બાળકોને પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવી શકે છે. પરંતુ કહી શકાય કે જે રીતના પ્રથમ રેલવે ઘરનાળામાં પાણી ભરાય છે, પાણી ભરાવાના કારણે આ માર્ગ છે સંપૂર્ણ રીતે બંધ થયો છે. સાથે વહીવટી તંત્ર દ્વારા જ્યારે પણ એ પાણી ભરાતું હોય તો આજુબાજુ બેરીકેડ મૂકીને આ માર્ગને છે તે બંધ કરવો જોઈએ, જેના કારણે જે લોકો છે તે અહીંથી પસાર થાય નહીં. કેમ કે આ માર્ગ પરથી હજારો લોકો અહીંથી પસાર થાય છે. અહીંથી એપીએમસી માર્કેટ, એસપી કચેરી તેમજ નવજીવન ચોકડી તેમજ અહીંથી હાઈવે પર જતો આ માર્ગ છે. આ માર્ગ ઉપર જે આ પાણી ભરાય છે, પાણી ભરાવાના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવે છે. સાથે કહી શકાય કે નગરપાલિકા દ્વારા આજે આ વર્ષો જૂની સમસ્યા છે તેને આજ દિન સુધી કોઈ પણ જાતે નિરાકરણ કર્યું નથી. તેને લઈને દર ચોમાસાના અંદર આ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. આપણે હું દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. જે સામે આવતા જે વૃદ્ધ વ્યક્તિ છે તેમને આ રસ્તાની પણ ખબર નથી કે નીચે કેટલું પાણી છે, પરંતુ તે પોતાના જીવના જોખમે આ પાણીના અંદરથી પ્રવેશ કરી રહ્યા છે. એટલે કહી શકાય કે તંત્ર દ્વારા બંને સાઈડ બેરિકેડ મૂકીને માર્ગને છે તે બંધ કરવો જોઈએ, જેના કારણે અહીંથી પસાર થતા લોકોને ખબર પડે કે આ માર્ગ બંધ છે. પરંતુ હાલ કહી શકાય કે જે પાટણ શહેરના અંદર છેલ્લા 1 કલાકથી જે ધોધમાર વરસાદ વરસ્યો છે, વરસાદ વરસતાની સાથે પ્રથમ રેલવે ઘરનાળું હોય તેમજ નીચાણવાળા વિસ્તારો છે તે બંધ થયા છે. પરંતુ હાલ આ ઘરનાળું પાણીમાં ભરાઈ જવાના કારણે આ માર્ગ છે બંધ છે અને અહીંથી પસાર થતા લોકોને બીજા રસ્તેથી પાસે જઈને હાલ તો હાઈવે પર જવું પડે છે. એઝાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ.